વિભાજન થઈ આ મુક્ત ધર્મ બની જશે. એટલે હવે નવા ધર્મો સ્થપાતા બંધ થાય. આના માટે લોકોને સજાગ થવાની જરૂર છે કે બહુ જરૂર. સંતો અને આ ધર્મ ગુરુ લોકો સજાગ થાય ને તો આપણે બધું ડાયું થઈ જાય. પણ લોકોની દાનત કેવી છે કે મારા છોકરાને ઘેર છોકરો થાય એટલે સારું ખોળે. બીજી બધી દાનત લાલચું છે ને તે લાલચું હોય ત્યાં સુધી ધર્મ ગુરુઓ બધા લાલચું જ થાય. પબ્લિક જો સીધી થઈ જાય ને તો બહુ સારું ચાલે. બધા લાલચું હશે કે નહીં હોય લોકો જાત જાતની લાલચું. આ જગત નો લૌકિક સમજણ છે. કેવી છે? લૌકિક. એટલે લૌકિક સમજણ ના આધારે આપણને શાંતિ થાય નહીં. સમજ પડે ને? પૂરેપૂરી સંપૂર્ણ શાંતિ ક્યારે થાય કે અલૌકિક વાત જાણીએ ત્યારે. અલૌકિક અલૌકિક means what? Nirvan, what is અલૌકિક? લૌકિક અને અલૌકિક I know. એટલે શું મને ખબર નથી કે છે. હા, લૌકિક વાત એટલે આ લોકો નહીં કેતા લાગતી મનુષ્ય જાતિને લાગતી. આ મનુષ્ય લોકોને લાગતી વળગતી વાત એ બધી લૌકિક, પણ અલૌકિક નથી સમજાતું એમ કે છે. હા, અલૌકિક એટલે આ લૌકિક એટલે શું? લોકોને આપણે પૂછીએ કે આ જગત કોને બનાવ્યું તો બધા ધર્મ ગુરુઓ બધા સંતો બધા કે ભગવાન બનાવ્યું. સમજો ને? બધા એક મતે કહી દે ભગવાને બનાવ્યું. ક્રાઇસ્ટે કહી દે કે ભગવાને બનાવ્યું. અને અલૌકિક માં પૂછવા જઈએ કે ખરેખર વાસ્તવિક શું છે આ જગત, ખરેખર ભગવાન બનાવ્યું છે તો કે ના, ભગવાન બનાવ્યું નથી. The world is the puzzle itself. God has not created this world at all. Only scientific circumstantial evidence છે આ જગત. What is God? હે? Very good question that I like. What is the definition of God? ગોડ ની વ્યાખ્યા શું છે? God is in every creature, whether visible or invisible, not in creation. આ man made જે વસ્તુઓ છે એમાં ક્રિએશન માં ભગવાન નથી. હવે excuse me, હું ઈશ્વરને બીજી રીતે સમજુ છું. Do I speak it? Do I speak up little if you can understand it? વિશ્વમાં એક શક્તિ છે. એમ કે છે હું ઈશ્વરને જુદી રીતે સમજ્યો છું કે આ વિશ્વમાં એક શક્તિ છે. Let me complete my let me speak. એ શક્તિ આ વિશ્વનું નિર્માણ કરે છે. It governs the whole universe. You see, when that Shakti becomes angry, કોપાયમાન થાય, then the natural calamity comes on the people, human race, on the globe, such as earthquake, lightning, thundering, earthquakes. એ શક્તિ આખા વિશ્વને No, let me complete what I want to say. No, but you think that there is some There is some power. Living It power? gets, why it happens, I believe in it. એમ કે છે કે હું એવું માનું છું I believe in it. કે એવો એક કોઈ પાવર છે એ આ બધું ગવર્ન કરે છે. It's a natural calamity. આ માન્યતાને લૌકિક બધી કહેવાય. I agree. Do I go હવે further? અલૌકિક જો તમારે વાત જાણવી હોય Let me complete. તો હું my- એ વાત શરૂ કરું. આ બધી લૌકિક છે. વર્લ્ડમાં દરેક માણસો લૌકિક ને જ જાણે છે. No, what I want to come He to. understood where you are. No, I am not halfway. I am not halfway. Okay. આ શક્તિ God, the definition what I have understood it is the definition of God. આ શક્તિને રીઝવવા અને એને તાબે કરવા સાયન્ટિસ્ટ હ્યુમનિસ્ટ બહુ બેફલ કર્યું ટુ કંટ્રોલ ધેટ પાવર ઓફ ધ યુનિવર્સ. ત્યાં બેફલ થઈ ગયા તારા એને ગોડ નામ આપીને પ્રાર્થના પ્રેયર કરવા મંદિરે ભગવાન સારું અંદર ફ્રસ્ટ્રેશન હ્યુમન રેસ નોટ એટલે કે વોલન્ટરી. આ શક્તિ ઉપર કાબુ મેળવવા લોકોએ બહુ પ્રયત્નો કર્યો પણ એના ઉપર કોઈ વિજય મેળવી શક્યો નહીં. એટલે પછી એને ભગવાન કહી અને એને માટે પ્રાર્થના કરવા માંડી અને વિજયવા પ્રયત્નો કરવા. આઉટ ઓફ નેસેસિટી દે પણ એટલે જીવતી શક્તિ નથી ને, ના let me complete the simplicity with એ જીવતી શક્તિ છે કે No. નિર્જીવ શક્તિ છે? Nirjiv, not known, not seen. Now further on, I will tell. એ શક્તિને રીઝવવા માણસ લાચાર પરિસ્થિતિમાં એને પ્રાર્થના કરવા આજીજી કરવા લાગ્યો. પછી એને શક્તિને સમજાવી એવી રીતે હવે માણસ એટલે દે નેમ્ડ ઇટ એ ગોડ. સ્ટોને જતો તારાના ઇમેજ કર્યા સ્ટોન્સમાં, પ્રિન્ટિંગ ડેવલપ થયું, તારાના પિક્ચર્સ બનાવ્યા અને આજે સાયન્ટિસ્ટ એટલે હ્યુમન રેસ આપણે બધા જમા આવી ગયા. આપણું ચાલે તો વી આર ટ્રાઇંગ ટુ કંટ્રોલ દેટ ગોડ એન્ડ દેટ શક્તિ
એ આપણે લાચાર પરિસ્થિતિમાં છીએ ત્યારે આપણે આજીજી કરીએ છીએ કે ભાઈ નોકરી આપો એમ. એ ભગવાન મને દુઃખ ઓછું. અધરવાઇઝ બંદૂક એવું છે ને? ધીસ ઇઝ શું આપનું નામ શું છે મને કોને? જસભાઈ. જસભાઈ. મારા ભત્રીજી થાય અરે. નીરુબેન. હા. માણસ એક સેન્ટ પણ જાણતો નથી અલૌકિક ની વાત. એક સેન્ટ પણ માણસ જાણી હું શકતો બિલકુલ નથી. નથી જાણતો. હાલો કોઈ શબ્દ જ નથી ના સમજતો. એટલે મારું શું કહેવાનું છે, કારણ કે જો તમે જાણતા નથી એનો પુરાવો તમને હમણાં નહીં આપવું દેવું. તમે જસભાઈ ખરેખર છો? Yes, my તમે birth જસભાઈ છો? certificate speaks. જસભાઈ છો એ વાત સાચી છે? હા, મારા બર્થ સર્ટિફિકેટમાં છે. 100% સાચી વાત છે? તમે જસભાઈ છો એ 100% વાત સાચી છે? More than 100%. Birth certificate. તમે એમ નથી કહેતા માય નેમ ઇઝ જસભાઈ? Well, it's a society. I belong to this society. પણ માય નેમ ઇઝ જસભાઈ એવું નથી કહેતા? મારું નામ છે એવું નહીં. I stand in oath that my name is Jasmine. Yeah, but not you. It's your name, no? Jसभाई is your name, which is given to you. Yeah. You are not the name. You are We are not the name. That's not the name. Society has to name me. હા, એ કહે છે કે હું નામ નથી, સમાજે મને આ નામ આપ્યું છે. હા બરોબર છે, કરેક્ટ છે. સમાજે તમને ઓળખવા માટે નામ આપ્યું છે, પણ તમે ખરેખર કોણ છો? I'm a man હું માણસ છું. made up of bones and blood. હું માણસ છું, લોહી અને હાડકું. માણસ તો આ ડિઝાઇન છે, પેલું જાનવર ડિઝાઇન જુદી. આ ડિઝાઇન એ ડિઝાઇન એ માણસ તમે નથી. હાડકા માઉસના આત્માનું સર્જન છું. આઉટ ઓફ ડિઝાઇન, આઉટ એમ ઓફ કે છે, ડિઝાઇન. હાડકાં, માંસ અને આત્માનું સર્જન છું. ના સર્જન હોય તો તમે વિસર્જન આપણે જ કરી નાખો. It's not in my command. I want તમે to live સર્જન 1,000 કેવી years. રીતે? મારું તો વિસર્જન આ કરવું તો ઓપરેશન કરાવવા જાય તે સર્જન. I want to તમે live જયારે for 1,000 years. એ મારે વિસર્જન નથી કરવું, મારે 1000 વર્ષ જીવવું છે. હે? I'm going to charge God if he kills me. એટલે એ છે ને મારા કાકા થાય. જસભાઈ, ત્યાં અમારા કાકા થાય. બાલુભાઈના ભાઈ, cousin brother, fourth cousin. ચોથી પેઢી એક Fourth ભાઈ cousin. થાય બાલુભાઈના. હા તે Cousin brothers. પેલા આફ્રિકામાં હતા અને મેજિસ્ટ્રેટ હતા. બરોબર છે. પછી બસોમાં રિટાયર થઈને રહેલા. અહીંયા એમના દીકરા રહે છે, તે આવ્યા છે. આ ડોક્ટર છે. અહીંયા જીવન. હા અમારા દીકરાના વાઈફ ત્યાં બેઠા છે. મારું કહેવાનું વાસ્તવિકતા જાણવી પડશે. એક અંશ પણ વાસ્તવિક જાણ નથી અને આ વિકલ્પો જ સત્ય માની રહ્યો છે. શું કહ્યું? બરોબર ને? અને વિકલ્પની પાર જશે ત્યારે સત્યનો અંશ બહાર પડશે. વિકલ્પોની પાર જશે ત્યાં સુધી વિકલ્પો આમ નહીં હોય, આમ હશે. બુદ્ધિ જનતા પછાડી ગયા કરે માણસને. બુદ્ધિ ગૂંચવે છે અત્યારે. જો એટલે તમે કોણ છો એટલું જ સમજો નહીં તો નિવડાઈ જાય. તમે ખરેખર રિયલી સ્પીકિંગ કોણ છો તમે જસભાઈ એટલું સમજો બહુ થઈ ગયું. હું તો આત્મા છું, માઉસ ને લોહીનું બનેલું પ્રાણી છું. હું આત્મા છું, માંસ અને લોહીનું બનેલું પ્રાણી છું. આત્મા છું ને? આત્મા soul reside. I'm not ના, myself ના, આત્મા. એવું તેવું કઈ છે નહીં. એ બધી વિકલ્પો છે. તમે ખરેખર તમે પોતે જ ભગવાન છો, પણ તમને પોતાના પદની જ ખબર નથી. એટલે તમે આ બીજો પદ હું વિકલ્પ કર્યા કરું છું. હું આમ છું, તેમ છું, હું વસોનો છું, અમીન છું, ફલાણો છું. No, that's not the way. ના એમ નહીં. આ બધું પોતે માથે I not think that way. એટલે મારું શું કહેવાનું છે કે રિયલાઇઝ કરવું જોઈએ હું કોણ છું. એ રિયલાઇઝ ન કરે તો માણસ કઈ સમજ્યો નથી. શું કહ્યું? How to realize it? હે? એ કેવી રીતે રિયલાઇઝ કરવું એમ? તો કોઈ બુદ્ધિ વગરના માણસ હોય ત્યાં આગળ જઈને કહેવું કે ભાઈ મને રિયલાઇઝ કરી આપો. એ બુદ્ધિથી રિયલાઇઝ થઈ શકે નહીં. મારામાં તો બુદ્ધિ છે નહીં. હે? બુદ્ધિ નથી. ભગવાને બુદ્ધિ જ નથી આપી. બુદ્ધિ વગરનો કોઈ માણસ મળી આવે માઇનસ બુદ્ધિ જેના નથી. સેન્ટ પણ પર્સન્ટ બુદ્ધિ ના હોય. એમ કે છે મારામાં તો બુદ્ધિ છે જ નહીં, માઇનસ બુદ્ધિ છે. કેવી છે? માઇનસ બહુ બુદ્ધિ છે આ તો. આ તો બધી જજપાવાની બુદ્ધિ છે. સમજ્યો ને? એટલે બુદ્ધિ વગરનો કોઈ માણસ આટલા બધા પ્રશ્ન જ કરો ને, જો બુદ્ધિ હોય તો સમજી આ ના બુદ્ધિ જ શકે. પ્રશ્ન ઉભા કર્યા. આ સમજ્યો નથી એટલે તો આ બધા વિકલ્પી પ્રશ્નો. વિકલ્પી એટલે બુદ્ધિ. એટલે આપે છે તે બુદ્ધિ વગરને કોઈ માણસ મળી આવે આપણને એટલે પેપરમાં ખબર આપતી કોઈ બુદ્ધિ છે વગરના મનુષ્ય હોય તો બહાર તમારે દર્શન કરવા આવવા છે તો મળી આવશે કોઈ. બુદ્ધિ વગરના હિન્દુસ્તાન દુનિયામાં કેટલા છે? મારા જેવા ઘણા છે. હે? મારા જેવા ઘણા છે. મારા જેવા ઘણા છે એમ કે છે. એ તો જડ બુદ્ધિ ના. બુદ્ધિ વાળા ખરા પણ
બુદ્ધિ નથી તો જડતા આવે જ ક્યાંથી? મારામાં તો બુદ્ધિ જ નથી તો જડતાનો તો બુદ્ધિ જ એક્ઝિસ્ટ ના થાય તો પછી કે મારામાં તો બુદ્ધિ જ નથી તો જડતા જડતાનો ક્યાં સ્વાદ જ આવે? ક્યાંથી? તમે તો બુદ્ધિશાળી કહેવાય. આ તો બુદ્ધિ ને લીધે આટલા પ્રશ્નો લોકોને બુદ્ધિ ઓછી રહે નહીં પ્રશ્નો કરે. Outstanding really. એટલે તો તમારે ભગવાન થવું હોય માર ન થવું તો I without my is God. ભગવાન I જોડે without મારા my. દુશ્મનો માટે બોલાવા નહીં મળે તો પણ I'm at war with God. શું કહે છે? એમ કે છે, ભગવાન જોડે મારે દુશ્મન આવડશે. એ જો મને બોલાય મારે એની જોડે લડાઈ થઈ જાય. ભગવાન બોલાવો ભાઈબંધી હોય તો બોલાવો એટલે દસભાઈ ત્યાંથી હતી. I'm at war. ભગવાનનું નામ જ નથી લેતું. એ તો દસભાઈ છૂટે ને તારે તમે વડવાઈ ના હોય. ભગવાનની જોડે જો ભાઈબંધી બાંધું જ બોલાવે ને એટલે I never remember him. એમ કે છે હું ભગવાન જોડે ભાઈબંધી બાંધું તો મને ભગવાન બોલાવી લે ને એટલે હું એની જોડે ભાઈબંધી કરતો જ નથી. એની જોડે લડાઈ જ દુશ્મન આવે. ભગવાન બોલાવો ને. ભગવાનનો બોલાવાનો ધર્મ જ નથી. ભગવાન તો ભગવાન જ છે બસ. યમદૂતો સાથે મિત્રચારી રાખું ભગવાન છું. દેખાય છે? એ આવે હા ને. દાદા. તમારા ભગવાને જોઈ શકે છે બેન? મારા બાલુબેન દીકરી જોઈ શકે મારા છે? માટે કાંઈ જ નથી. નહીં જોઈ શકે છે. 100% ભગવાન તમારો છે. I'm a most believer in God and spirituality. But અને પ્રશ્ન અજ્ઞાનતાથી ઘણા ઉદ્ભવે છે. એમ કે છે કે હું ભગવાનને બહુ જ માનનારો હતો કે છે છું અને હજી છું. અને અજ્ઞાનતાથી, ignorance અજ્ઞાનતાથી અમુક પ્રશ્નો બધા ઊભા થાય છે. એ વિકલ્પો કહેવાય. અજ્ઞાનતા ના કહેવાય, વિકલ્પો કહેવાય. બુદ્ધિ ને વિકલ્પો. બુદ્ધિ ઉભરાય ત્યારે આવા શબ્દો નીકળે બધા. ઉભરાય ત્યારે ભટકાય કરે. શાંત થાય કરે. મારા બુદ્ધિ જતી રહી છે બિલકુલ. 100% બુદ્ધિ નથી મારામાં. એટલે મને કશું માત્ર જ નહીં. નોટ અ 100%. I won't say that. હું એવું નહીં કબૂલ કરું. આટલા બધા માણસો આપને સાંભળે છે મારા સિવાય બધા. કે છે હું એ કબૂલ ના કરું કે છે એ તો તમારી બુદ્ધિ ના આટલા કરું બધા ને. સાંભળે છે મને કોઈ ના એ સાંભળે તમારી તમને બુદ્ધિ ના કરું કે હું પોતે જ કહું છું કે You have much કોઈ more માણસ than એમ what કહે I છે કે have. હું બુદ્ધિ વગરનો છું. કોઈ પણ ગુરુ મહારાજ જઈને કહ્યા કે તમે તમારી બુદ્ધિ કરી કે મારા જેટલી કોઈ બુદ્ધિશાળી છે જ નહીં એવું બધા કહે છે. ખબર પડે ને? હા એકલો જ મારા બુદ્ધિનો સેન્ટ રહ્યો નથી એટલે તમારી જોડે વાતચીત કરી શકું. બુદ્ધિ અમને તો જ્ઞાન મેળવવા આવ્યા છે આપની પાસે. દાદા બુદ્ધિ અને એ કે છે આપની પાસે બુદ્ધિ ના હોય એવું હોય જ નહીં. આપની પાસે તમે જ્ઞાન મેળવવા આવ્યા છીએ. હા તે અમે જ્ઞાન છે અમારી પાસે પણ બુદ્ધિ નથી. હવે એનું તફાવત સમજાવો દાદા. અમારી પાસે જ્ઞાન છે પણ બુદ્ધિ નથી. બુદ્ધિ અને બિગિનિંગ એન્ડ એન્ડ વાળી હોય અને જ્ઞાન બિગિનિંગ લેસ એન્ડ લેસ હોય. શું કહ્યું? I think there is a very thin line between intelligence and what buddhi is intelligence and knowledge. There's a very thin line. It's very difficult for anyone to separate that line. એ કે છે બુદ્ધિ અને Knowledge and intelligence. જ્ઞાન અને બુદ્ધિની વચ્ચે સેપરેટ કરનારી બહુ ઝીણી લાઈન છે. એ મુશ્કેલ છે સેપરેટ ના કરવી. એનું હું જાડી I વ્યાખ્યા have આપું. knowledge. I have got intelligence. I have knowledge of the world. I જાડી have got વ્યાખ્યા. intelligence of the world. ના એની તફાવતની જાડી વ્યાખ્યા આપું માણસને સમજાય એવી કે Please define. ઇનડાયરેક્ટ જ્ઞાન એ બુદ્ધિ અને ડાયરેક્ટ જ્ઞાન એ જ્ઞાન. ડાયરેક્ટ પ્રકાશ આવતો હોય એ જ્ઞાન કહેવાય. ઇનડાયરેક્ટ પ્રકાશ આવતો હોય તો એ બુદ્ધિ કહેવાય. અગર તો અહંકારી જ્ઞાન આખા જગતનું જ્ઞાન જાણતો હોય અને તે પણ અહંકારી છે એ બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન. શું કહ્યું? આ જ્ઞાન અને બુદ્ધિનો તફાવત. Knowledge તો મેં સ્કૂલમાં ભણીને મેળવ્યું. Knowledge. શું કહે છે સાહેબ? કે છે નોલેજ તો મેં સ્કૂલમાં ભણીને મેળવ્યું. હા એ તો બધું એ તો સ્કૂલ ને બધા નિમિત્ત છે. તમે બધું લઈને આયા હતા અને જે રિહર્સલ આ રિહર્સલ કર્યું છે. રિહર્સલ વાળો કે મેં આમ કર્યું એ તો ખોટું છે. રિહર્સલ થઈ ગયેલું છે. આ તો આ જેટલું તમે આ ભગુ અવતારમાં કર્યું ને એ રિહર્સલ છે આ બધું. એટલે આ દુનિયા બધી પહેલે શરૂઆતથી જાણવા જેવી છે. The world is the puzzle itself. God has not puzzled this world at all. મને ક્રાઇસ્ટના બધા એમના સાયન્ટિસ્ટો બધા મળ્યા તે લોકો કહે છે ગોડ ઇઝ ક્રિએટર એવું અમારે ક્રાઇસ્ટે કહ્યું છે. ક્રાઇસ્ટ ઇઝ કરેક્ટ. God is correct. Creator is correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact.
by fact, only scientific circumstantial evidence છે આ. એ તો લાગે છે ઈશ્વરમાં નહીં માનનારા પણ ઈશ્વરને માને છે એનો પુરાવો છે કે એક્સપેરિમેન્ટ કરે છે but they leave it halfway when they are baffled. You see, they leave to whom they leave? To this Shakti, this God we call. એ શક્તિને માણસો જ્યારે હારી જાય છે બસ રહેવા દો. કોને આધારે? એ શક્તિના આધારે કે જેને આપણે ઈશ્વર કહીએ છીએ. શક્તિને સમજાવે છે રીતે લોકોને, સામાન્ય માણસને કે આ શક્તિ એમ ઈશ્વર. કે છે કે જ્યારે લોકો જ્યારે બધેથી એ થઈ જાય છે ત્યાર પછી જે નથી માનતા ભગવાન એ પાછા માને છે કઈ. But they don't admit it. They don't admit it, but they do believe. એ પોતે કબૂલ ના કરે પણ માને તો ખરા જ કે એ તો છે. મદદ ચડ્યો હોય ને તાર કોઈને ગોઠે ને એની પાછો ટાળો પડી જાય ને એને બે ચાર ગોદા લાગે ને એ બાબા બાબા કર્યા કરે. ખબર ને? મોટા મોટા હાથી ગોઠે છે તો માણસ શું કહ્યું શું કહ્યું? એટલે આ ભગવાન એ વસ્તુ શું છે કે મારે આ બહાર જવું ને કોઈ પૂછે કે હુ ઇઝ ધી ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, ત્યારે મારે કહેવું પડે ગોડ ઇઝ ક્રિએટર. એનું શું કારણ છે કે God is great is correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, God is not created of this world at all. Only scientific circumstantial evidence and વિજ્ઞાનથી ઊભું થયેલું છે. આ જો ક્રિએટર હોય, મેં સાયન્ટિસ્ટને પૂછ્યું કે ક્રિએટર છે હું કરેક્ટ છે એવું માનું તો ક્યારે શરૂ થયું એ કે ક્યારે તારીખની મને ખબર નથી. તમે પણ ક્રિએટ થયું છે ખરું? તો આ બિગિનિંગ થઈ ગયેલું છે. તમે બિગિનિંગ થાય એનો એન્ડ આવે. શું થાય? આપણા શાસ્ત્રોમાં વિષ્ણુ, શિવ ને બ્રહ્મા ત્રણના નામ આવે છે, ક્રિએટર, મેન્ટેનન્સ એન્ડ ડિસ્ટ્રોયર. એ સંબંધી શું છે? એમ કે છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સંબંધી આપણે શાસ્ત્રોમાં આવે વિકલ્પો છે, બધા વિકલ્પો છે. બધા રૂપકો આપેલા છે. રૂપકો લોકોને સમજવા માટે વિકલ્પો રૂપક આપ્યા છે. લોકોને ફેસિલિટી થાય એટલા માટે લોકો ચોટી પડ્યા ને એની મૂર્તિઓ હું બનાવી. અત્યારે તમે એનો આધાર જોતો હોય તો આ ગીતા એ વાંચવા માટેનું પુસ્તક છે. એને નિરંતર પુસ્તકની બહુ આપણે હેલ્પ લેવી જોઈએ. પુસ્તકને એ ના કરવું જોઈએ. એટલે બધા ગીતાની મૂર્તિ બનાવી દીધી, પુસ્તક વાંચવા બંધ કરી દીધું. તમે આ લાઈફ અર્થ ઉપર આવી શી રીતે? ઇન્સેક્ટ્સ, હ્યુમન બીંગ્સ એન્ડ આ વાત એનિમલ્સ. પૂરી સાંભળીને બ્રહ્મા. પછી આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું શું છે ખરેખર? વિકલ્પો કહી દીધું. That's answer. આપણા દેશમાં વાત, પિત્ત ને કફ એ બધા ત્રિગુણ આપણા દેશમાં ત્રિગુણ હોય અને અહીં આ લોકોને ત્રિગુણ ના હોય. આપણી બધી પ્રકૃતિ ત્રિગુણ વાળી હોય. વાત, પિત્ત ને કફની હોય. એટલે વાતનો દેવ કોણ? વાતને કંટ્રોલ કરનારો દેવ કોણ? વિષ્ણુ. કફને કંટ્રોલ કરનારો કોણ? શિવ. અને પિત્તને કંટ્રોલ કરનારો કોણ? બ્રહ્મા. એ ત્રણે કંટ્રોલ કરવા માટે બધા દેવો સ્થાપન કરી કે જેની આ પ્રકૃતિ હોય તેને આ રીતે તમે કરજો તો આ પ્રકૃતિ ધીમે ધીમે કંટ્રોલ થશે. એટલે આ બધી ગોઠવણી બહુ સારી વૈજ્ઞાનિક રીતે થતી હતી આ ગોઠવણી. ત્યારે લોકોએ સાચું માની લીધું કે બ્રહ્મા, વિષ્ણુ અને મા છે અને બાપ છે બધું વાત જ માની લીધું. ચાલો કાંઈ નહીં, એક્સેપ્ટેડ. તો આ લાઈફ આવી શી રીતે પૃથ્વી પર, ઇન્સેક્ટ થી માંડીને એનિમલ સુધી? એમ કે છે તો કે આ લાઈફ આવી પૃથ્વી ઉપર કઈ રીતે આવી? નાના નાના જીવ જંતુ થી લઈને તે મોટા મનુષ્યો, અને હાથીઓ અને પ્રાણીઓ, હાથીઓ, સર્જન પ્રાણીઓ, આ બધું કઈ રીતે ઉત્પન્ન થયું? ઉત્પન્ન કરવાની જરૂર નથી. આ તો આ વર્લ્ડ શેનું બનેલું છે? અનાદિ છ તત્વનું બનેલું છે. અનાદિ તત્વ એટલે શું કે પરમાનન્ટ તત્વ, સનાતન તત્વનું બનેલું છે. એટલે સનાતન ચીજને કોઈ બનાવવાની હોય નહીં વસ્તુને. સનાતન ચીજને કોઈ ક્રિએટર હોઈ શકે નહીં. એટલે આ સનાતન વસ્તુનું આ જગત બનેલું છે અને છ તત્વો છે. એ છ તત્વોનું સંસરણ થઈ રહ્યું છે, નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેમાંથી અવસ્થાઓ ઉભી થાય છે. ત્યાં લોકોને અવસ્થામાં દેખાય છે એ અવસ્થાઓ માત્ર વિનાશી છે. કેવી છે? ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, ઉત્પન્ન થાય છે, વિનાશ, અને તત્વ તરીકે કાયમ રહે છે. એવી રીતે આ જગત ચાલ્યા કરે છે. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી બાળથી એનો ખ્યાલ આવે નહીં. જે મૂળ તત્વને જોઈ શકે છે અને અવસ્થાઓને જોઈ શકે છે તે ભેદ પાડી શકે. જ્ઞાતા દ્રષ્ટા
અને જ્ઞેય અને દ્રશ્યને જયારે સમજી શકે ત્યારે આનો ઉકેલ આવે, નિવેડો આવે. તમારે નિવેડો લાવવો તો કરી આપીશ તમારે. પછી તમારી ચિંતા થાય મારી જવાબદારી. સારું એ તો 1000 વર્ષ જીવવું ઉપાધિ છે. થાય તો જવાબદારી મારી. 1000 વર્ષ જીવવું છે. કોઈના માટે ખરાબ વિચાર આવે તો જવાબદારી મારી. એમ કે છે કે મારે 1000 વર્ષ જીવવું છે, મરવાનું ના આવે એવું થાય તો એથી વધારે તમને ના, તો સ્વર્ગમાં થાકી ગયા લોકો. કાયમ નો જીવાનો આપી દઉં, કાયમ નો પરમાનન્ટ જીવન આપી દઉં. આ 1000 વર્ષ શું કામનું? 1000 વર્ષ મારી જવાનું પાછું નારિયેળ બાંધવા જ પડે ભાઈ ને. એટલે હું તમને કાયમ નું જીવન આપું, પરમાનન્ટ લાઈફ. મારી ઈચ્છાકૃત મૃત્યુ આવે તો ભગવાન સામે શું કરવું? કેસ કયો કરવો? ચાર પર મદદ એ કે છે મારે શેના માટે પણ કરો છો? મારું મરવું ના, એને મરણ આવે તો શું કરવું? કે છે મારે મરવું ના હોય ને મરણ આવે તો મારે શું કરવું? ભગવાન સામે કેસ કરવો? ના ના, કેસ નહીં કરવાનો. તમારે મરવું જ નહીં પડે. પછી હું તમને એવું તમે પોતે જ કહેશો કે આવું મારે મરવાનું ના રહ્યું. તમે પોતે એક્સેપ્ટ કરી દેશો. તો બહુ સારું. તમે પોતે પ્રશ્ન કહો તો મજા આવે. આ છેલ્લું વાત, આ 4 ના પ્રોગ્રામ થઈ ગયા. હા, હવે છેલ્લું અક્રમ વિદ્યા અંગે થોડી હવે અક્રમ વિદ્યા નથી, અક્રમ જ્ઞાન છે. હવે આ જગત ક્રમિક જ્ઞાન ઉપર ચાલ્યા કરે. ક્રમિક જ્ઞાન, આ બધા ધર્મો છે ને એ બધા ક્રમિક છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એ સ્ટેપ ઉપર ચડી કોઈ સંત પુરુષો મળી આવે તો માણસ 5,000 પગથિયા ચડી જાય. પણ પછી કોઈ એવો માણસ આવે કે જસભાઈ પેલા કેન્ટીન છે આવો તો 5,000 પગથિયા નીચે ઉતારે. સમજ્યું ને? જેને ક્રમ નહીં, અક્રમ means જેને ક્રમ નહીં, ન્યુમેરિકલ ઓર્ડર નહીં, that is અક્રમ, without any. શું કે છે આમાં? અક્રમ એટલે ક્રમ નહીં, અક્રમ એટલે ક્રમ નહીં, એ chronological or numerical અક્રમ order. એટલે લિફ્ટ માર્ગ. About that order. ક્રમ નહીં, Climb, that's right. લિફ્ટ માર્ગ. I want to understand that one. બરાબર છે. એટલે આ ક્રમિક માર્ગ, મૂળ માર્ગ ક્રમિક છે. આ ડાયવર્જન માર્ગ છે. કોક વખત જયારે ક્રમિક માર્ગ બધો અપસેટ થઈ જાય છે ત્યારે આ નીકળે છે એની મેરે. અને હું તો નિમિત્ત છું આમાં. પણ 51,000 માણસો આ લાભ પામ્યા છે. બહુ સુંદર પામ્યા છે. ચાલો આમાંનો હું એક થઈ સાંજે મળ્યો. એમાંનો હું એક થઈ સાંજે મળ્યો કે છે. હા, સદભાગ્ય. ના ના, હજુ તો તમે કશું નથી મળ્યું. શરૂઆત તો માર્ગ પછી શરૂ. અક્રમની વાત થોડી સમજાય આપને? હા, આક્રમ શબ્દ સમજાયો. અક્રમ શબ્દ સમજાયો. આ બેનને ક્યાંથી ઓળખો? તારે ભત્રીજી થાય એટલે ઓળખે ને. એના ફાધર મારા 4th કઝિન બ્રધર. હવે તમારે નિયમ ગમે એવા આપણે સંજોગોમાં હોઈએ પણ આપણો ભાવ સુધી જાતો રાખવો જોઈએ દરેક માણસે કે કોઈ જીવને દુઃખ ન હો એવો આટલો ભાવ રાખીને પછી બીજા કામ કરવા જોઈએ. શું કહ્યું જસભાઈ? આપણે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. શું કહ્યું? કોઈ આપણે દુઃખ આપી જાય તે કોઈ કાયદાના આધારે છે કે ગપતું નથી આ જગત. પણ આપણે ના આપીએ, જ્યારથી આપણે બંધ કરી દઈશું, આપણે દુઃખ આપવાનું બંધ કરીશું ત્યારથી આપણે માટે રસ્તો મોકળો થઈ જશે, ક્લિયર થઈ જશે. સમજો ને? આપને લાગ્યું બરાબર કે આપણો રસ્તો ક્લિયર કરવો હોય તો દુઃખ તમને ગમતું જ નથી, જે ગમતું ના હોય તે બીજાને નહીં આપો. અને તમને સુખ ગમે છે બીજાને સુખ આપો. બીજાને સુખ આપશો એટલે તમે સુખ જ મળ્યા કરશે, બીજાને દુઃખ આપશો તમને દુઃખ જ મળ્યા કરશે. માટે તમારે સમજી લેવું, કોઈ દુઃખ આપવા આવે તો એને કહી દેવું કે ભાઈ આવું જમે કરી દઈશ, આવે ફરી છે તો આપણે રાજી ખુશી એમ ચા પીને મોકલવા. બરાબર ને? કે ચા પીને જાવ કઈ વાર ફરી એને આપો નહીં. કારણ કે કોઈ આવીને ડોક્ટર કોઈ આવીને અપમાન કરે બે વખત અપમાન કરે તો આપણે ગમતું નથી તો પછી એને 5 વખત આપણે 5 ગાળો એને દઈએ તો ફરી 5 આપવા આવશે. એના કરતા બંધ જ વ્યવહાર કરી નાખો, બંધ જ. જો એટલે ફરી ન ગમતો હોય વ્યવહાર ફરી બંધ કરી દો. શું કહે? અને બંધ કરી શકાય છે. હું બંધ કરી બેઠો છું, મને કોઈ ડિફિકલ્ટી આવે નહીં. કારણ પોતે એ મતલબ નથી મને ગાળો દે કે મને ધોલ મારે ને તો હું આશીર્વાદ આપું. શું કહ્યું? જો રસ્તો સંતો હંમેશા એ જ પ્રમાણે હોય છે.
શું કહે છે જસભાઈ સાહેબ, શું કહે છે? સંતો બધા એવું જ હોય. ના પણ માર્ગ ક્લિયર કરવો હોય તો આ રસ્તો છે. માર્ગમાં ગુચાડ ઉભો કરવો હોય તો તમે ગોદા માસે ગુચાડવા દે. એટલે કુદરત નો કાયદો એ છે કે ભોગવે એની ભૂલ છે. જે ભોગવે, જેને જે વખતે દુઃખ પડે તે વખતે પોતાના જ ભૂલથી પડે છે. એમાં દુઃખ દેનારનો દોષ નથી, એ તો નિમિત્ત છે. એટલે કોઈ સાસુ વહુને દુઃખ દેતી હોય તો વહુ કે છે કે સાસુને દોષ કરે છે, ખોટી વાત છે. એ પોતાનો દોષ છે, સાસુ નિમિત્ત મળી ગઈ છે. બીજી બધી બીજા લોકો કેમ સાસુ એવી નહીં મળતી? ન્યુક્લિયસ ઓફ સોલ નું પૂછો છે એ પર્ટિક્યુલર ફિઝિકલ ફોર્મમાં આપણે ત્યાં કેમ મળતા, એના વાઇફ કેમ થઈ ન્યુક્લિયસ ઓફ સોલ ફોર્મ જેમ કે છે આપણી જોડે જે આપણા ઘરમાં બધા છોકરા છે બધા ભેગા થાય છે, સગાવાલા જે બધા ભેગા થાય છે તો કે ન્યુક્લિયસ છે પર્ટિક્યુલર સોલ કેમ ઇન ફિઝિકલ ફોર્મ બીકમ્સ અવર સન સન્સ વાઇફ ડોટર. પર્ટિક્યુલર આત્મા છે તો આ દીકરો થઈને કેમ આવે છે, વાઇફ થઈને કેમ આવે છે, આ કયા કારણથી આ બધા આવા રીતે ભેગા થાય છે? ન્યુક્લિયસ ઓફ સોલ છે એ ન્યુક્લિયસ ઓફ સોલ છે એવું કઈ છે? આ આત્માનું કઈ એવું કઈ ભાગ છે કે જેથી કરીને આવા બધા આ ભેગા થાય છે, એનું શું કારણ છે? પૂછે particular soul comes in our family in a physical different આ form. સગાઈ જેવી વસ્તુ છે નહીં, કુદરત ને ઘેર સગાઈ જેવી વસ્તુ નથી. જેમ એક ઝાડ હોય છે ને, તે ઝાડ ઉપર છે તે બીજા અમુક જાતના જાનવરો આવીને બધા ભેગા થઈને બેસે છે અને ત્યાં આખી રાત મુકામ કરે છે સામસામી. પણ તે જાનવરો પોતાના ઠેકાણે ઉડી જાય છે. એવી રીતે આ એમના કર્મના ઉદયને લઈને બધા ભેગા થાય છે. કર્મના ઉદયના થઈને જગત આખા જીવો બધા કર્મના અધીન છે. Soul, physical body, soul. કે હું આત્મા વિશે પૂછું છું, આત્મા કેવી રીતે બધા ભેગા થાય છે? એક જ કુટુંબમાં એક દીકરો થાય, એક બાપ એ જ થાય. વાત કરું છું કે કર્મના ઉદય બધા ભેગા થાય છે. બાપ, દીકરો, છોકરો બધું અવોના કર્મોના આધારે ભેગા થાય છે. જો કર્મ સીધા હોય તો બાપ દીકરાને સારું બને, અને કર્મ ખરાબ હોય, બેના વેર હોય તો વેર પૂરા થાય છે. કર્મના થિયરી પ્રમાણે બર્થ બને છે, કર્મના સિદ્ધાંત ઉપર ચાલે. આ ઋણાનંદ જેવા હોય એટલે આપણે બેલેન્સ સારા કર્મો લેતા જવાનું, જોડે ખરાબ હોય તો ભોગવવાનું, જોડે હિસાબ રાખવો પડે ડાયરીમાં. એકાઉન્ટન્ટ સારો છે. આ બધી આ સાચી સગાઈ નથી, રિયલ સગાઈ નથી. આ બધી રિલેટિવ સગાઈ છે. રિલેટિવ એટલે જો છોકરો બાપ ને કલાક ગારો મળે આવડી તો બાપ કે છે તને મિલકત નથી, આ બચતો નથી. અને બાપ જો ગારો મળે, છોકરો કે છે દાવ મળી લઈશ. એટલે આ બધું રિલેટિવ છે. શું છે દિલીપભાઈ ડોક્ટરભાઈ પૂછે રીઇન્કાર્નેશન વખતે Reincarnation, is it true? પુનર્જન્મ એ વાત સાચી છે? બિલકુલ બધું કમ્પ્લેટ સાચી છે. આપણે ઇન્ડિયન માટે કમ્પ્લેટ સાચી, ફોરેન વાળા માટે નથી સાચી. કારણ કે ફોરેન વાળાને સમજણ જ પડે નહીં. એમાં કોક જ માણસને સમજણ પડે. ફોરેનમાં કોક માણસને સમજણ પડે, બીજા લોકોને સમજણ પડે નહીં. અને બીજા લોકોની વાત કરવી અર્થ વગરની છે. આ જે હું અત્યારે વાત કરું છું એ આ છે તે રેગનની પાસે કરું તો યુઝલેસ છે. રેગનને સમજાય નહીં આ વાત. આ વાત તમને સમજાય, ઇન્ડિયન છો તમે, બાય બર્થ યુ આર ઇન્ડિયન્સ, એટલે તમને સમજાય. કારણ કે રિબર્થ ને સમજી શકો છો. તમને તો એમ કહી શકો છો કે આ મારો ભાઈ છે ને તે પૂર્વ ભાવનો વેરવી છે, એવું કહી શકો છો. પૂર્વ ભાવનો વેરવી એનો શું અર્થ છે? પૂર્વ બોલે સમજી ગયો ને, એવું કહે છે ને પૂર્વ ભાવનો. આપણને ખબર પડે કે પૂર્વજન્મમાં શું હતા એવું કઈ? એમ કે આપણને ખબર પડે કે આપણે પૂર્વજન્મમાં શું હતા? બધું ખબર પડે, કેમ ના ખબર પડે? સંજોગો બધા પાંચરા હોવા જોઈએ. તમે 20 વર્ષના હતા ત્યાં સુધી યાદ રહે ના રહે તમે? હે, કોઈ માણસ ને 12 વર્ષ નો હતો તો યાદ રહે ના રહે? તો કોઈ માણસ 4 વર્ષ નો હતો તો યાદ રહે ના રહે? રે ઘણાને રે ઘણાને રે હે, ઘણાને રે 2-4 વર્ષે રહે ને. ડિપેન્ડ અપોન મેમરી. તો ગયા અવતાર મરતી વખતે કઈ પણ દુઃખ ન પડ્યું હોય, બિલકુલ કરેક્ટ મરણ થયું હોય તો તે યાદ આવે. સમજ ને? વચ્ચે દુઃખ મોટું જબરદસ્ત આવી ના પડવું જોઈએ. દુઃખ આવે કે બંધ થઈ જાય.
યાદગીરી ઠેર સુધી પહોંચે. સુખ ને દુઃખ એ બિલીફ્સ નથી. They are beliefs. ફોરેનના સાયન્ટિસ્ટો મને 1968 ભેગા થયા. એ બાલુભાઈની હાજરીમાં જ હતા અને ઔરંગાબાદના એરપોર્ટ ઉપર બધી વાત થઈ. એટલે કોણ હતા? માઇક્રોબાયોલોજીસ્ટ હતા, ફ્રેન્ચનો માઇક્રોબાયોલોજીસ્ટ, 65 વર્ષની ઉંમરના હતા. એ મને કહે છે કે આખું જગત પુનર્જન્મને માનતું નથી, એક હિન્દુસ્તાન એકલું માને છે. એટલે અમે માનીએ છીએ કે હિન્દુસ્તાન ભૂલવું પડેલું છે. હિન્દુસ્તાન એને વોટિંગ તરીકે હિન્દુસ્તાન આવતું જ નથી, સાચો જ છે જ નહીં હિન્દુસ્તાન. એટલે મેં કહ્યું કે તમે કેમ તપાસ કરવા આવ્યા છો? અમને તો હજુ શંકા રહે છે કે હિન્દુસ્તાન કઈ જાણતો છે માટે કઈ તપાસ કરીએ. એટલે તપાસ કરી તે બધા સંતો બધા મળ્યો. તે બધા એમ કહેવા મળ્યા કે બે ભાઈ હોય એમાં એક સાથે લાખો રૂપિયા કમાય છે, એક માણસ ખાવાનું મળતું નથી, એક બૈરી આમ છે, એક છોકરો જન્મતા મરી જાય છે, એક જંગલમાં મૂક્યા તે જીવતો રહે છે. આ બધા બહુ પુરાવા આપ્યા. તમે કે તમને સમજાયું નહીં? સમજાયું, પણ એ તો બધું ગોડની મરજી જેવી હતી કે છે. શું કે છે? એટલે બધું પૂછી નાખ્યું, બધા સંતોનો એને પૂછી રાખ્યું માણસ. ખબર પડી ને? હવે શું કરવું? મને કહે તમારી પાસે કોઈ પુરાવો છે? હા, અરે સમજાય એવો પુરાવો છે મારી પાસે. ત્યાં કે છે તો હું તારે 5 વર્ષ રહું. મેં કહું 5 વર્ષ સાયન્ટિસ્ટ માણસ થઈને મારી જોડે મારી 1 મિનિટ તો બહુ કિંમતી છે ને. ત્યાં કે તમે સમજાવવા માંગતા નથી. મેં ના, હું સમજાવવા માંગુ છું અને તને બધું બેઝિક નોલેજ આપવા માંગુ છું, પછી ડિટેલમાં તું સમજી જજે. શું કહ્યું? એટલે પછી મેં એને પ્લેનમાં સમજાયો. હવે તમે ડૉક્ટર છો એટલે સમજી શકો. આ શરીર છે માણસનું કે કોઈ પણ જીવનું, એ છે તે ઇફેક્ટિવ છે કે નહીં? શું કે છે? ઇફેક્ટિવ છે એવું લાગે છે? તો માઇન્ડ ઇફેક્ટિવ છે કે નહીં? માઇન્ડ અને સ્પીચ તમારી જોડે કોઈ અવરું બોલે તો ઇફેક્ટિવ કરી? તમને કેમ લાગે છે? બોડી ઇફેક્ટિવ લાગે છે, પછી માઇન્ડ અને સ્પીચ ઇફેક્ટિવ લાગે છે ને? લાગે છે ને? એટલે મેં એને સમજાયો. તાર મને કે છે ઇફેક્ટિવ છે એ હું કબૂલ કરું છું, પણ એમાં મારે પુનર્જન્મ સમજવો છે. મેં પણ ઇફેક્ટિવ પછી પાછો મને પૂછવા પડ્યો કે આ ઇફેક્ટિવ દેખાય છે પણ ગર્ભમાં હોય ત્યારે ઇફેક્ટિવ ક્યાં હોય છે? કે છે ગર્ભની અંદર જીવ હોય છે ત્યાં કેવી રીતે ઇફેક્ટિવ હોય છે? ત્યારે મેં એને કહ્યું કે એક બાઈને શીંગડું વાગેલું ગર્ભાશય ઉપર, ગાયનું શીંગડું, તો બચ્ચાની આંગળી સહેજ બહાર દેખાવા મળી. તદ્દન બહાર આવેલું નહીં પણ ચામડી બરોબર થઈ ગયેલી, એટલે બ્લડ બધું નીકળ્યા જ કરતું હતું. તે બોરસદના જે મિશનરી હોસ્પિટલમાં હતા ડાક્ટરો, તે બધા આવ્યા અને બ્લડ બંધ કરવા માટે બધા બહુ ઉપાય કર્યા. ઓગળીની અંદર ધકેલે પણ એવી ને એવી જ રીતે થઈ જાય. ઓગળીને દબાઈને ધકેલે અંદર જસભાઈ, તો પછી એવી ને એવી થઈ જાય. એટલે પછી કંટાળ્યા અને પછી આ લોહી બંધ થાય નહીં, કોઈ રસ્તો જડ્યો નહીં, ઓગળી અંદર જાય તો લોહી બંધ થાય. એટલે એમને લાગ્યું કે આ કેસ બધો ફેલ થશે. એટલી વારમાં એક ભાઈ આવ્યો, એક ગયડા દોશીમાં હતો 70 વર્ષનો. ત્યાં આવ્યા તો ડૉક્ટરે શું કે છે, ડાક્ટરો તમે એક જગ્યાએ બેસી જવા આવે કે છે, આ કામ તમારું ન હોય, આ કામ તો અમારું છે કે છે. એટલે ડાક્ટર કહે છે આ ભાઈ શું કે છે? તે લોકોએ કહ્યું કે આ તમારું કામ નથી, તે એમનું પોતાનું કામ છે. કે એને શું સમજણ પડશે? અત્યારની પેઢી લાયા નથી કઈ. તો કે તમારે જોવાનું નથી કે છે. એ અત્યારની પેઢી ખોળે ડાક્ટર. શું કરે? પછી પેલા બાઈ જઈને શું કર્યું અંદર જાણો છો? એક દીવો સળગાવ્યો. તમે દીવો જોયેલો નહીં મને લાગે છે. તમારી જનરેશનમાં દીવો નતો ત્યારે ચીમની ના હોય. જય સચ્ચિદાનંદ. ચીમની ના હોય એવો ખડીયો
એ ખડીયો સળગાયો ઘાસ તેલનો, અને પછી એક બેસો ભાઈ, પછી એક સોય લીધી ડાક્ટર, અને સોય છે તે ખડિયા પર ધરી પેલા લાઈટમાં, અને ગરમ થઈ સોય એટલે પોતે જોઈ લીધી કે વધારે પૂરતી ગરમ નથી ને, અને પછી બિલકુલ માઇલ્ડ નથી એટલે આમ બચ્ચાના આમ અડાડી ખેંચી લીધી આગળ. કેમ? ઇફેક્ટિવ છે બોડી. તમે સમજ પડે ને? અગર તો મધર મરચું ખાય નહીં તો અંદર અંદર એ થાય હાલે ઇફેક્ટિવ છે એટલે મને કહે છે કરેક્ટ છે, ઇફેક્ટિવ છે 100%. ત્યારે મેં એને સમજાવ્યું કે ઇફેક્ટ એ શેનું પરિણામ છે? ઇફેક્ટ એ પરિણામ છે તો શેનું પરિણામ છે? એ કોઝિસનું પરિણામ છે કે નહીં? તો આ કોઝિસનું પરિણામ છે તો કોઝિસ ક્યારે કર્યો એ કે તારે કઈ કરેક્ટ કોઝિસ એન્ડ ફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ફેક્ટ, ફેક્ટ એન્ડ કોઝિસ, એવી રીતે પુનર્જન્મ ચાલ્યા જ કરે છે. આપને સમજાયું આ વાત? એક્ઝેક્ટ સમજાયું ને? બધા મુસ્લિમો હું કબૂલ કરે છે, હું વાત કહું ને, કારણ સાચી વાત ને કોણ એ કરી શકે છે. બાકી એ ફોરેન ના લોકો સમજી ના શકે, બુદ્ધિ પહોંચી શકે એ વસ્તુ નથી આ, અને આ બુદ્ધિ ગમ્ય વસ્તુ વિષય નથી આ. તમે સમજો પુનર્જન્મ એટલે આપણે ડેવલપ પીપલ છીએ, આપણે આ બધા કરતા ડેવલપ આપણે વધારે છીએ, અને જે ડેવલપ હોય તે જુઠ્ઠા લુચ્ચા બધી એ હોય. અંડર ડેવલપ જુઠ્ઠા લુચ્ચા હોઈ શકે ને? આ કિન્ડર ગાર્ડન છોકરો જુઠ્ઠા લુચ્ચા હોય? કોલેજ ના હોય ને? કોલેજ જુઠ્ઠા લુચ્ચા હોય કે કિન્ડર ગાર્ડન શહેરના? આ કિન્ડર ગાર્ડન ના છે બધા, એમની બાહ્ય બુદ્ધિ છે અને આપણી આંતરિક બુદ્ધિ છે. બાહ્ય બુદ્ધિમાં એક છે. શું છે? આપણે થોડું સમજાયું? બધું પૂછો, આખા વર્લ્ડના તમામ પ્રશ્નો એ પૂછી શકાય, કારણ કે હું વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છું. દાદા ભગવાન હું થઈ બેઠો નથી. દાદા ભગવાન તો પ્રગટ થયા છે ત્યારે હું હોઉં નમસ્કાર કરું છું, આમ કરીને હું હોઉં નમસ્કાર કરું છું. કેમ મારે કરવા પડે? મારે શું કરી દેશે? મારે 356 ડિગ્રી છે અને દાદા ભગવાન 360 ડિગ્રી છે, 4 ડિગ્રી મારે ખૂટે છે, એટલે મારે હું નમસ્કાર કરવો પડે. અને તમને સમજાવું છું કે ભાઈ તમારે ખૂટતી હોય તો કરો. તારે થોડી ઘણી ખૂટે છે ડિગ્રી? શું ડિગ્રી? હું તો ડિગ્રીમાં જ સમજતો નથી. વોટ ઇઝ ડિગ્રી? ભગવાનની 360 ડિગ્રી છે, મારી 356 છે, એટલે 4 મારે ખૂટે એટલે સારું દાદા ભગવાન હું નમસ્કાર કરું છું આમ કરીને. તમારે થોડી ઘણી ખૂટતી છે? મારા તો બેજમાં જ નથી ડિગ્રી બિગ્રી કઈ. મારા તો પાયામાં જ ડિગ્રી નથી. ખૂટવાની ક્યાં હતી? અરે આ હિન્દુસ્તાનમાં જન્મ્યો ને ત્યાંથી બસે ઉપર ડિગ્રી હોય જ. સમજ્યો ને? હિન્દુસ્તાનમાં જન્મ્યો માટે. અને આ ફોરેન ગયા કોઈ 150 ડિગ્રી પર, કોઈ 125 ડિગ્રી પર, મુસ્લિમો 250 ડિગ્રી પર, બધા એના ઈચ્છે લોકો. હિન્દુસ્તાનમાં જન્મ્યો એટલે 200 ડિગ્રી તો હોય જ. વાતચીત કરજો. હા, બધું પૂછાય, તમામ પ્રશ્નો પૂછાય, બધા પ્રશ્નોનો સમાધાન થાય. તમને પુનર્જન્મ વાત સમજાઈ ગઈ ડાક્ટર? તમે આ બોલાય નહીં આવતી સારું આવું તો પૂછો તો. મને પેટમાં દુખાવો થાય છે કાયમ, અને પછી આખા શરીરમાં દુખે, દુખાવો રહ્યા કરે. એના માટે કે આશીર્વાદ આપો એમ. એ તો આપીશું આશીર્વાદ આપીશું. જાતિ થાય છે તપાસ ના કરી? લોકોને સોગલ નહીં થાય, લોકોને પૂછતા કોણ નહીં પૂછતા? ભાઈ તમને બધા નહીં થતું, મને શું થાય છે? સારી થાય છે. ડોક્ટરોને કઈ ખબર નથી પડતી કે શાનાથી થાય છે. કે ડોક્ટરોને ખબર નથી પડતી શેનાથી થાય છે. ડોક્ટર ના બાપનો શું થાય શું ખબર પડે એમને? તપાસ કરે, મશીન લગાવી તપાસ કરે કે બરોબર છે કે નહીં, હોય તો કહી દે બરોબર છે, નથી બરોબર એમ કહી દે. બરોબર? પણ તમને કેમ દુખે છે? તમને કેમ પકડ્યા દુખાવા? આ બધા કોઈને પકડ્યા નહીં? મને નથી ખબર પડતી. એ મને નથી ખબર પડતી.
એ તમારો કર્મ નડે છે. આ કોકને દુઃખ આપતી વખતે સીધા રહ્યા નતા એટલે અત્યારે દુઃખ આપે છે. માટે દુઃખ આપતી પેલો વિચાર કરજો. કોઈને દુઃખ ના આપશે, આપો તો દુઃખ આપજો. શું કહ્યું? જપથી કર્મો બદલાય નહીં. જપ બપ કે ભાઈ કાકા પૂછે છે કે આ જપ કરે તપ કરે એનાથી કર્મો કોકના બદલાય, બદલી નાખીએ, કોકના પર મૂકીએ. કોકના ઉપર આપણા કર્મો મૂકી દઈએ એવું કઈ થાય ખરું? જપ જપ કરે એટલે કોક આપણા માટે જપ કરે ને આપણા દુઃખો મટી જાય, ભગવાન નહીં જપ. ભગવાન પર મૂકી દઈએ આપણે. ભગવાન આવે છે ને, જપ કરી આપે છે. કોક સાધુ આપણને જપ કરી આપે ને આપણા દુઃખ મટી જાય એવું થાય ખરું? બધો વેપાર છે, બિઝનેસ છે. એ તો પોતે ડાયા થશે તો કામ થશે, બાકી એ કરીને છોડ્યા લે એ કોઈ બને નહીં. એ જ દાળ દુખતી હોય ને કોઈ આખી રાત બહુ આમ કરે. બધાને કેમ છે? એટલે કોઈ છોડ્યા હાલે નહીં. આ સંસારનું દુઃખ તમને ડાક્ટર નો આવે ખરા? હવે કેમ ના આવે? શું કહે છે? આવે કઈ કઈ પ્રકારનો આવે? એના બી આવે. કોઈ જાણે કોઈ ગુજરી જાય ત્યારે મરી જાય ત્યારે આવે. જે મરી જતા બધા જાય છે તેનું આજે કોઈ તમે કોઈ પેશન્ટને ટ્રીટ કરતા હોય દરરોજ, એની સાથે ક્લોઝ કોન્ટેક્ટ હોય, ફેમિલી સાથે આખો ક્લોઝ કોન્ટેક્ટ હોય, you are counted as a family member. અને સડનલી થઈ જાય કે કોઈ ફેમિલીમાં એકદમ કોઈ દર્દીને ટ્રીટ કરતા હોઈએ અને આપણો ક્લોઝ થઈ ગયા હોય ફેમિલી જોડે, આપણે થઈ ગયા હોઈએ અરે એકદમ મરી જાય તો થાય એવું. ડાક્ટર જયારે ઇમોશનલ થઈ જાય તો દર્દી ની સીધે થાય. no, એટલા બધા ઇમોશનલ ના થાય because we can stand up to certain pressure. એટલે કે થોડા એવા pressure emotional ના થઈ જઈએ. એટલા તો નથી થાય. પછી તો ઇન્જેક્શન મારતા ને પેલું રડે તો આપણે ક્યાં રડવા It's બેસીએ not એની an સાથે? emotion. હા, થોડી It's a લાગણી feeling. લાગણી થાય. થોડી લાગણી થાય, It's a બાકી feeling, emotional not ના થાય. emotion. એટલે હા, લાગણી થાય, ઇમોશનલ ના Not થાય. emotional ના emotion. થવું જોઈએ. Not શું કહે? emotional feeling. થાય તો તો They are not emotional. emotional, otherwise they can't follow that profession in emotional. They have carry feeling with a human being, average man carries. તે દવાખાનામાં દુઃખ થાય, ઘેર તો દુઃખ નહીં કોઈ જાતનું. ના, ના. હા? ઘરે આવીને થાય કોક વાર. એમાં શું છે, જો બધા- વિચાર બધા- મગજ કોઈ એવું વાર છે. થાય એવું વિચાર, મગજ એવું એટલો. હે? મગજ એવું તો કોઈ વાર એવું વિચારમાં થઈ જ નહીં તો જાય. દુઃખ થાય બી ખરું. મગજમાં? It's a feeling. Magazine Feeling તમે can જુદા be છો. solved. હા? મગજ જુદું છે, તમે જુદા છો. ના, બરાબર. પણ we don't have control on the મગજ. બરાબર ને? કે આપણો મગજ ઉપર કંટ્રોલ નથી એમ. આજે એમ? ના ના એટલે હું મગજ તમને એ નાખી આપીશ. સમજ્યો ને? Try to differentiate feeling and emotion. Emotion originates. You see, emotion originates from the depth of the heart. Feelings is outward. You see, try to differentiate them. Emotion emerges from the depth of the heart. And feelings is outward. You see, that's the difference. શું કહે છે? કે ઇમોશન્સ અને ફિલિંગ્સ એ બેમાં ડિફરન્સ છે. ઇમોશન્સ હાર્ટ માંથી આવે અંદરથી છે ઉત્પન્ન થાય છે emotion. અને ફિલિંગ્સ છે તો ઉપરથી. ઉપરથી થાય feeling. We feel it something. હવે Emotion, feelings, we have to experience એવું છે ને? emotion. Feelings, we તમારે મોશનમાં રહેવું જોઈએ. ઇમોશનલ થઈ તમને પોસાય નહીં. ના પોસાય નહીં. તમારે કાયમ ને માટે મોશનમાં જ રહેવું છે. આ ગાડી ટ્રેન ઇમોશનલ થાય શું થાય? આ ટ્રેન ઇમોશનલ થાય શું થાય? ઊંધી પડે. હા? ઊંધી પડે. ધડાક ધડાક કરતી ચાલે ઇમોશનલ. શું થાય? એ રીતે માણસે પણ ઇમોશનલ નહીં થવું જોઈએ. માણસે ઇમોશનમાં જ રહેવું જોઈએ. શું કહ્યું? ઇમોશનલ થાય એટલે બધા અતાડી મારેલો મારે. હા, એ તો છે જ ને. emotion brings sentiments and loses the balanced thinking, kills the balanced thinking. એમ કે જે ઇમોશનલ છે તો માણસને Sentiments સેન્ટિમેન્ટલ kills the બનાવી balanced thinking એટલે momentary પછી gets વિચાર lost. કરવાનું બેલેન્સ જતું રહે. Emotion માંથી એ થાય sentiments માંથી he loses the balanced mind and that for that Balance moment બધું he ઉડી gets જાય. into the વિચાર balance. કરવાનું balance તૂટી જાય બધું. તૂટી જાય એટલે એ એમનો
he doesn't live as a normal life. એટલા બધા marginal difference હોય છે. તો દવાખાના ઇમોશનલ થતા નથી પણ ઘેર તો ઇમોશનલ થઈ જાવ છે ને. ઘરે તો થાય. આ પેલી બેન બૂમ પાડે છે, પેલી બેન. હા પેલી બેન બૂમ પાડે છે, ઇમોશનલ થઈ જાય છે કે ઇમોશનલ થઈ જાય છે ને. કોણ ડોક્ટર લાગણી વશ છે સ્વભાવના. કોક દાડો ડોક્ટર છે એટલે વધારે લાગણી વશ છે પેશન્ટ માટે પણ. એ કે જે ડોક્ટર છે એટલે પેશન્ટ માટે જરા વધારે લાગણી વશ છે. પણ તારી જોડે ઇમોશનલ થતા નથી. તારી જોડે કે છે ઇમોશનલ. બહુ નહીં બહુ નહીં એમ. તારી ભૂલ કાઢતા નહીં બધા ભૂલ કાઢે હા. ભૂલ કાઢે. ઇમોશનલ માણસ જ ભૂલ કાઢે. આ ભૂલ કાઢે તો એમ જ નથી ખબર કે ભૂલ છે મારું. ભૂલ કાઢવાનો અધિકાર નથી કોઈને. ભૂલ કાઢવાનો કેટલો અધિકાર છે ડાક્ટર? માણસ ને ભૂલ એક માણસ મને કહ્યું કે ભૂલ નહીં કાઢીએ તો ડેવલપ બંધ થઈ જશે કે છે. તમે સમજો ને તે હું એક્સેપ્ટ કરું છું. ભૂલ ન કાઢીએ ડેવલપ બંધ થઈ જાય, ડેવલપમેન્ટ કમી થઈ જાય, ઓછું થઈ જાય. ભૂલ ના કાઢીએ ડેવલપમેન્ટ ઓછું થાય તો કે ભૂલ કાઢવાની કઈ એ તમને સમજાવું. ડાક્ટર સાંભળો બધા. કઈ ભૂલ કાઢવાની એ આપને કહું. આપણા લોકો શું કરે છે, બધી જાતની ભૂલો કાઢ જ કર્યા કરે. સારું સારું આમ રસોઈ કરી હોય અને રત્નાગીરીના ફૂલની કેરીનો રસ કાઢ્યો હોય, રોટલી હોય, ચોખ્ખું ઘી હોય, તો એ પાસે બૂમ પાડે આ કડું ખારું કર્યું છે. હવે આ ગુનો ના કહેવાય? તમે શું કરો એવું કરે? જેને કહે ને દુઃખ તો થાય. જેને કહીએ એને દુઃખ તો થાય. કહીએ એને દુઃખ થાય. પણ કહેવાની જરૂર શું હતી તે? વાત સારું ના લાગ્યું એટલે કદાચ. એવું છે ને આપડા લોકો આખું ઘર બધું ખરાબ કરી નાખેલું છે, બધું આમ ઝઘડા કરીને. આપણે કરવાનું શું કે કરી ખાલી આપણે કહીએ તારે ભાઈ શું કે કાળ બીજું ખાતો નથી પહોંચતો થઈને અને કોઈ કરી ખાઈ થઈ કરે કાળ મૂકો એવું છે. એટલે તમારે આ તમે બધા સાંભળી લે ભૂલો કાઢવાનો અધિકાર છે, પણ ભૂલ જે એને પોતાને સમજણ પડે એ ભૂલ તમારે નહીં કાઢવી જોઈએ. જો તમે કરી છે નહીં બોલો તો પોતાને સમજણ પડી જશે. હું બીજાની ભૂલ કાઢું અને મારા વાઈફની કાઢું એની પાછળ ઇન્ટેન્સ લવ છે ને એક્સાઇટમેન્ટ થઈ ગયું. Intense love, common love. I love my wife. I love my children. I don't so much love my son-in-law and daughter-in-law. I get easily excited on my children and my, wife. એમ કે છે કે હું બીજાની ભૂલ કાઢું અને મારા છોકરાની કે વાઈફની કાઢું એમાં ઘણો ડિફરન્સ છે. કારણ કે હું મારા છોકરાને અને વાઈફને ખૂબ પ્રેમ કરું છું એટલે મને એના પર ગુસ્સો આવી જાય. જમાઈ પર નહીં આવે, વહુ પર નહીં આવે. જે બીજા ઉપર ના આવે, જમાઈ પર ના આવે. I study my mind. કે ક્યાં બાજુ હું ગુસ્સે રહું. બરોબર છે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું કે બાપ છોકરા ઉપર અગર છોકરાની વહુ પર ગુસ્સો કરે છે બાપ, તેનું એ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે. શું બધે ગુસ્સાનું ફળ પાપ હોય બરોબર ને? પણ આ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે, કારણ કે એ ગુસ્સાની આશય એવો છે કે એનું કેમ કરીને સુધારવો. હું ઘણી વખત માફી માંગવી પડે કોઈ ગુસ્સો તો મને બેટા મેં કેમ ગુસ્સો તો મારી માઇનસ થઈ ગયો કે આટલા હું કહી દઉં કે બધા ફ્રેન્ડને લીધે હું થઈ ગયું માફ મને એટલે બહેનો તમને હું સમજાવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બહેનો સમજી શકતી હોય તે ધણી એ ભૂલ કાઢવી નહીં. અને કરી ખારી છે તો પોતે સમજી જાય ને. જે ભૂલ એ પોતે ના જાણતી હોય અને એ તમે ભૂલ કાઢો તો એ તમારો ઉપકાર માને અને ઘરમાં કંકાસ ના થાય. શું કહ્યું? એ જે ના જાણતી એ ભૂલ તમારે કાઢવી જોઈએ કે આ બેન આવી રીતે છે, આમ નથી, એટલે ઉપકાર માનશે. શું કહ્યું? અને આવી ખોટી ખોટી ભૂલો કાઢી અને લોકો ધણી પણ બજાવે છે. શું કહ્યું? અને પછી અમેરિકા અને રશિયાની પેટ કુદા આખું કોલ્ડ વોર ચાલ્યા જ કરે, કોલ્ડ વોર ચાલ્યા જ કરે છે. એ ના શોભે. શું કહ્યું? એ મારે મેં કોલ્ડ વોર ચલાવી, હું 30 વર્ષનો થતો ને તો હજી ચલાવી તે 30 વર્ષથી અત્યારે 78 થયા તે તારથી બંધ કરી છે. તારથી કોલ્ડ વોર બંધ થઈ ગઈ, કારણ સમજી વિચારીને બંધ કરી.
ત્યાર પછી જ્ઞાની તો થયો. બાકી એવું સમજવું પડશે કે ઘરમાં કોઈને ભૂલ નહીં કાઢવી. શું કહ્યું? તમને કેમ લાગે છે? How to correct? જે ભૂલ સમજી શકતી હોય એ ભૂલ આપણે નહીં કાઢવી. How to correct? ભૂલ કરો તો જ માણસ સુધરી શકે ને. શું કહે છે ભાઈ? કે જે ભૂલ કાઢીએ તો જ માણસ સુધરી શકે ને. હા, ભૂલ કાઢવાની, પણ જે ભૂલ એ ના જાણતી હોય તે ભૂલ કાઢવાની. આ તો ખોટી ખોટી ભૂલે કાઢીએ. તારો અક્કલ નથી, અક્કલ નો કોથળો આવ્યો મોટો. એ તો આજે 4 ના આવે નહીં, 12 ના. એ તો આજે 4 ના 12 ના આવે નહીં. અક્કલ તો એનું નામ કહેવાય કે કોઈની ભૂલ ક્યારે કાઢે કે ખરેખર પોતાને સમજતી ના હોય ત્યારે ભૂલ કાઢે ત્યારે અક્કલ વાળો કહેવાય. આ તો આખો દાડો કોલ્ડ વોટર જ કરે તો પેલી પછી તૈયારી રાખે. મારા ગાંઠમાં આવવા દે ને. પ્રેમ આખા ઘરમાં પ્રેમ જ સ્વરૂપ રહેવું જોઈએ. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. શું કહ્યું? પ્રેમમાં ભૂલ ના દેખાય. સમજ? આ પ્રેમ નથી, ઇગોઇઝમ છે. હું ધણી છું એવું ભાન છે. તું બધા લડું છું કે તું બધા લડું છું? તું તો લઈ ગઈ હતી. નથી લડતી કે આ બધા લડ્યા કરે નહીં. An educated wife will express her displeasure, if not quarrel, and will certainly express his displeasure with the opinion of the husband sometimes. May not quarrel. That is the culture and education. ઝઘડો કરવાનું મન થાય તે દાડે બહાર કોકની જોડે લડીને આપવું, તેનો વાંધો નથી. ના પણ નકર પોલીસ વાળા જોડે માથાકૂટ કરીને આપવું. ના પણ એ તમે ગુનો ડબલ ગુનો કરો છો ને. હમણાં તમે કહું કે દુઃખ કોઈને ના પૂછો. આપણે એ થયું હોય કે પછી એટલે એ તો બીજાને દુઃખ ડબલ આપીને ગુનો થયો જાઓ. ને કે જે આપણે હમણાં જ કહ્યું કે કોઈને દુઃખ થાય એવું ના કરવું જોઈએ. હા, પણ ન કરવું છે. પણ આ તો પછી ચેર આવતી હોય. ક્યારે આવતી હોય તો તમારી જાતે કાઢી નાખે ગમે તેમ જેમ કરીને. કે ગમે એમ કરીને જાતે કાઢી નાખવી જોઈએ. પોતે આ સમજે તો નીકળી જાય. સમજવા તૈયાર હોય તો સમજી શકે છે. મારે તો જસભાઈ 50, 500, 100 છોકરાઓ મારતા આયા છે. અને તે બધા કોઈ એન્જિનિયર થયેલો, કોઈ ડાક્ટર થયેલો એવા છોકરા આયા છે. તે 22 થી 30 વર્ષની અંદર ના છે. મેં એમને કહ્યું કે તમે અહીંયા આગળ મારે ત્યાં આપવું હોય ને આ વિજ્ઞાન તમારે જાણવું હોય એકદમ, તો તમે પેલા લગ્ન કરી નાખો. કારણ ભણી રહ્યા છો તમે, એટલે તમે લગ્ન કરી નાખો. ના દાદાજી અમારે લગ્ન કરવું નથી. શું કારણ થી પડે? આ લોકોની છોકરીઓ છે ઠેકાણ પડી જાય ને. છોકરા હોય તો છોકરીઓ ઠેકાણ ના આપણે છોકરીઓ ક્યાં આપી આવીએ? આપણે એ કઈ નદીમાં નાખી દેવાય? નદીમાં નાખી દેવા જેવી છે ને. એ તો એટલે પછી કે છે અમારે નથી પડ્યું. મેં કેમ પણ શું કારણ છે? પરિણામમાં સુખ નથી. એવું વગર પરિણામ તો નથી ખબર પડી કે પરિણામમાં સુખ નથી. અમારા ફાધર મધર નું સુખ અમે જોઈ લીધું કે આપણે ઇન્ડિયન કલ્ચર આવું છે. ઘેર ઘેર આવું તો છોકરા છોકરા રાખવું થઈ જાય કે ફરી પહેણવું જ નથી એવું થઈ જાય. આ કલ્ચર આપણું ના શોભે. આપણે આર્ય કલ્ચર હાઈ ટોપ લેવલ નું કલ્ચર આપણે ત્યાં ના હોય. શું કહ્યું? અને જો લડવાની ઈચ્છા થાય ને તો છોકરાને કઈ બાવ ફરી આ જાઓ ગાડી લઈને અને અમે લડીએ. શું કહ્યું? આ બધું શોભે નહીં આપણને. આપણને તમને પહેલો વાત ગમી છે? બહુ ગમી. ધણીઓ ના લડે કોણ ના તમે તમારા ઘરના માણસો અહીં ના આવ્યા હોય તો તમે કહી દે દાદા આ પ્રમાણે કે છે કે મારી ભૂલ મને સમજણ પડતી, એ ભૂલ તમે કહેશો નહીં અને તમારી ભૂલ તમને સમજણ પડે એવું નહીં કહું. આપણે આટલું સમાધાન કરી નાખો કઈ. અને આ દખલ જોઈએ નહીં આવે કઈ. પ્રેમમય જીવન જોઈએ. છોકરા બધા ખુશ થઈ જાય. આ તો છોકરો જોયા કરે આ પપ્પો જ ખરાબ છે. જજમેન્ટ કરતો હોય છોકરો. માટે આવું ના હોવું જોઈએ. જીવન હોવું જોઈએ. શું કહ્યું? આપણને શાસ્ત્રોમાં